તો વિદ્યાર્થી તથા વાલી મિત્રો, ગુજરાત રાજ્યનું મેડિકલનું કાઉન્સેલિંગની ચોઇસ ફિલિંગની પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે. તો આજે આપણે એક સ્ટુડન્ટની ચોઇસ ફિલિંગ લાઈવ જોશું કે કઈ રીતે જે છે ચોઇસ ફિલિંગ કરવાની રહેતી હોય છે. તો ખાસ મિત્રો ધ્યાન રાખીશું કે સૌપ્રથમ તો આપણે ઓફિશિયલ વેબસાઇટ જે છે medadmgujarat.encode.in એટલે કે ગુજરાતના કાઉન્સેલિંગની વેબસાઇટમાં આપણે જશું અને ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે જે રીતે આપણે જે વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન થઈ ગયેલા છે એ વિદ્યાર્થીઓ પાસે 14 ડિજિટનો પિન નંબર ઓલરેડી આપણે પરચેસ કરેલો છે અને આઈડી પાસવર્ડ પણ આપણા ઈમેલ અથવા એસએમએસના માધ્યમથી આપણે મેળવી લીધેલા છે. તો આપણે આ સ્ટુડન્ટનું આઈડી નાખશું, પાસવર્ડ નાખશું અને 14 ડિજિટનો પિન નાખી અને જે સિક્યુરિટી ઇમેજ છે એમાં આપણે ફિલઅપ કરીશું. ત્યારબાદ આપણે ચોઇસ ડિટેલની અંદર જઈશું. ચોઇસ ડિટેલની અંદર આપણે કેટલી ચોઇસ જે છે અવેલેબલ રહેતી હોય છે એમના વિશે આપણે ક્લિક કરી અને જોઈશું. જેટલી પણ બ્લુ કલરની કોલેજીસ આપણે દેખાઈ રહી છે એ બધી જ કોલેજીસ જે છે ગવર્મેન્ટ છે અને ગ્રીન કલરની જે કોલેજીસ જે છે એ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ છે. બ્રાન્ચ વાઇઝ, ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ વાઇઝ, ત્યારબાદ સીટ ટાઈપ, યુનિવર્સિટી વાઇઝ અને ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ આપણે જે છે ફિલ્ટર કરી શકીએ છીએ કે કઈ યુનિવર્સિટીની ફીસ કેટલી છે. ખાસ તો આપણે ફીસ જોવાની રહેતી હોય છે કે ભાઈ મેનેજમેન્ટ કોટાની ફીસ યરલી કેટલી છે, સેમેસ્ટર વાઇઝ કેટલી ફીસ છે. ત્યારબાદ આપણે અવેલેબલ ચોઇસની અંદર જોઈએ છીએ કે ભાઈ કેટલી ચોઇસીસ જે છે એ આપણે દેખાડી રહી છે અને ખૂબ જ હજુ આપણી પાસે 4 દિવસનો સમય છે તો ખૂબ જ બધું ધ્યાનથી જોઈ સમજી વિચારી અને આપણે આ પ્રોસેસ જે છે એમને કરવાની છે. ઇન્સ્ટિટ્યૂટ ટાઈપમાં તમે સિલેક્શન કરી શકો છો ફિલ્ટર વાઇઝ કે કઈ યુનિવર્સિટી જે છે એ આપણે સિલેક્ટ કરવી છે. સે ફોર એક્ઝામ્પલ કે ગવર્મેન્ટ છે તો ગવર્મેન્ટ કેટલી દેખાડે છે એનું પ્રિન્ટ કાઢવું હોય તો આપણે પ્રિન્ટ આઉટ કાઢીને પણ આરામથી જોઈ શકીએ છીએ. ત્યારબાદ કન્સેન્ટ અને ફિલ ચોઇસની અંદર જ્યારે આપણે જઈએ છીએ ત્યારે જોઈએ આપણે આ વિદ્યાર્થીની સે ફોર એક્ઝામ્પલ મેડિકલ માટે એડમિશન માટે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપમાં આપણે ગવર્મેન્ટ સિલેક્ટ કરીશું અને સીટ ટાઈપમાં આપણે ગવર્મેન્ટ સીટ સિલેક્ટ કરીશું. તો આપણે જોઈ શકીએ છીએ કે ફિલ્ટર થઈ અને 6 કોલેજીસ આવી ગઈ છે કે જેને આપણે આસાનીથી એડ નામનું બટન જે છે એ દબાવીશું તો એ ઓલરેડી આપણી ફિલ્ડ ચોઇસની અંદર આવી જશે. અને ત્યારબાદ આપણે હવે જીમર્સ લેવાની છે. તો જીમર્સ કોટાની જે સીટ્સ જે છે એ ભૂલથી આપણાથી જીમર્સની સેલ્ફ ફાઇનાન્સ સિલેક્ટ કરવાનું હતું. તો સેલ્ફ ફાઇનાન્સ સિલેક્ટ કરી અને ગવર્મેન્ટ સીટ સિલેક્ટ કરીશું તો 32 કોલેજ જે છે એમાં જીમર્સની પણ કોલેજીસ અવેલેબલ છે. તો એમને પણ સ્ટુડન્ટની ચોઇસના હિસાબે આપણે સિલેક્ટ કરવાની છે. સે ફોર એક્ઝામ્પલ કે આ સ્ટુડન્ટને જીમર્સની જુનાગઢની પહેલી પસંદગી છે ડ્યુ ટુ નિયરેસ્ટ લોકેશન, તો આપણે પહેલાં જુનાગઢને એડ કરીશું. જેમ મિત્રો આપણે જોઈ શકીએ છીએ જેમ આ કોલેજીસ આપણે એડ કરતા જઈએ છીએ એ રાઇટ હેન્ડ સાઈડ ઉપર તમે જોશો તો ઉપર લખેલું છે ફિલ્ડ ચોઇસ 7. ઓકે, ત્યાં એક કાઉન્ટ જે છે એ વધતો જશે તો તમને પણ ખ્યાલ આવશે કે કોલેજ તમે એડ કરો છો એ કાઉન્ટમાં વધે છે કે નહીં. સે ફોર એક્ઝામ્પલ આ મોરબી આપણે એડ કરી તો ત્યાં 8 થઈ ગયું 7ની જગ્યાએ, બરાબર. તો આ જ રીતે આપણે બધી કોલેજીસ જે છે અને ખાસ ધ્યાનમાં રાખજો કે ચોઇસ કરવાની કોઈ પણ લિમિટ હોતી નથી. એટલે કે તમે મલ્ટિપલ જેટલી પણ ઇન્સ્ટિટ્યૂટ તમે સિલેક્ટ કરવા માગો છો એ તમે કરી શકો છો. એ તમારા રેન્ક ગુજરાત મેરિટના તમારા નીટના સ્કોર અને રેન્ક મુજબ જે છે એ મળવાપાત્ર રહેશે તો ઓટોમેટિક તમને એમાં એડમિશન મળી જશે અને અલોટમેન્ટ લેટર જે છે તમને ત્યારબાદ ડાઉનલોડ કરી અને તમે એમાં આગળ પણ વધી શકો છો. અને કોઈ પણ સંજોગોની અંદર જો તમે મળી ગયું કોઈ પણ જગ્યાએ એડમિશન અને પછી તમે વધારે આગળ અપગ્રેડ કરવા માગો છો તો એ પણ પોસિબલ છે. અને ચોઇસ ફિલિંગ કર્યા પછી માની લો 1 દિવસ પછી અથવા 2 દિવસ પછી તમે ચોઇસ ફિલિંગમાં પણ કોઈ પણ જાતનો ફેરફાર કરવા માગતા હોય અથવા કોલેજીસ ઉપર નીચે લેવા માગતા હોય તો એ પણ આપણે કરી શકતા હોઈએ છીએ. પાછી ચોઇસને અનલોક કરવાની હોય છે અને ત્યારબાદ એમાં ક્રમનો ફેરફાર કરી અને પાછી એમને લોક કરવાની હોય છે. હવે જોઈએ આપણે જીમર્સની એક કોલેજ જે છે કેવી રીતે આપણે ક્રમ જે છે એ બદલી શકીએ. એક કોલેજ આપણે રહી ગઈ છે આમાં કાઉન્સિલિંગમાં, હું લઉં છું એઝ પર સ્ટુડન્ટ ચોઇસ. તો પહેલાં આપણે એમને એડ કરી દઈએ. ટોટલ અત્યાર સુધીમાં 13 કોલેજ આપણે એડ કરેલી છે. હજી એક કોલેજ આપણે જે છે એડ કરવાની છે. તો જે કોલેજ રહી ગઈ છે સ્ટુડન્ટના ચોઇસના લિસ્ટમાંથી એ કોલેજ હું પાછી આમાંથી ગોતી
અને આપણે આમાં એડ કરીશું. ઓકે, હવે આ 14 કોલેજીસ જે છે એમાં સે ફોર એક્ઝામ્પલ કે 14 નંબર ઉપર વલસાડવાળી કોલેજ છે તો એને આપણે ઉપર ચોઈસ ફિલિંગમાં લઈ જાવી છે. તો આ સિમ્પલ એરોના બટનથી તમે એમનો ક્રમ જે છે એ બદલાવી શકો છો. 14 નંબરમાંથી જો અત્યારે આપણે 12 નંબર ઉપર લઈ ગયા છીએ એને, ત્યારબાદ એને 11 નંબર, 10 નંબર, એ રીતે તમે બદલી શકો છો. અથવા તો ચોઈસમાંથી તમે રિમૂવ પણ કરી શકો છો અને ત્યારબાદ સેવ ચોઈસ કરી અને આપણે આની એક પ્રિન્ટ આઉટ લઈ લેવાની છે. એટલે કે આપણે લોક કરતાં પહેલાં આપણે એમને શાંતિથી ફેમિલી સાથે કોઈ ડિસ્કસ કરવું હોય તો એ કરી અને આપણે જે ચોઈસ ફિલિંગ કરેલી છે એની પ્રિન્ટ આઉટ ફી સ્ટ્રક્ચર સાથેની કાઢી લેવી અને ત્યારબાદ જ જે છે એ ચોઈસને લોક કરવાની હોય છે. તો આ રીતે તમને પ્રિન્ટનો ઓપ્શન આવશે, જેમાં તમે આ પ્રિન્ટ આઉટ કાઢજો. નીચે મિત્રો જોઈ શકો છો કે પિન નંબર નીચે આપેલા છે અને મોડિફાઈડ ચોઈસ કરવી હોય તો પણ અત્યારે કરી શકો છો તમે, કેમ કે હજી આપણે લોક કરેલી નથી. અને ત્યારબાદ આ પિન નંબર નાખી અને તમે જ્યારે લોકનો ઓપ્શન દબાવશો, નીચે બોટમમાં જે બ્લુ કલરનું જે બોક્સ છે ત્યાં લોક ચોઈસીસ છે એ બટન દબાવશો એટલે સિક્યુરિટી પિન જે આપણે પરચેસ કરેલો છે 14 આંકડાનો એ નાખવાનો છે અને ત્યારબાદ એ લોક થઈ જશે. પરંતુ કોઈ પણ સંજોગોમાં સમય મર્યાદા પહેલાં જો તમે એમને અનલોક કરી શકશો અને પાછી જો તમારે કોઈ પણ ફેરફાર કરવો હોય તો તમે કરી શકશો, તો એ પોસિબલ છે. તો હવે આપણે આ વિદ્યાર્થીની જે પ્રિન્ટ લેવાની છે, પ્રિન્ટની પ્રોસેસ જે છે આપણે એમને અથવા પીડીએફમાં પણ તમે એને સેવ કરી શકો છો, પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો અને એમને લોક પણ તમે કરી શકો છો. તો વિદ્યાર્થી તથા વાલી મિત્રો, ખૂબ જ આસાન પ્રોસેસ હોતી હોય છે ગુજરાતના ચોઈસ ફિલિંગની પ્રક્રિયાની. તો એ તમે એક વખત લોક કર્યા પછી પણ પ્રિન્ટ આઉટ લઈ લેવાની રહેશે. તો આ પ્રોસેસની અંદર આપણે આ લાઈવ વિડીયોના માધ્યમથી આપણે આ એક વિદ્યાર્થીની જે છે ચોઈસ ફિલિંગ આપણે કરેલી છે માત્ર ને માત્ર એક એજ્યુકેશનલ પર્પસ માટે, કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ ચોઈસ ફિલિંગ કેવી રીતે કરવાની હોય છે, પ્રિન્ટ આઉટ કઈ રીતે લેવાની હોય છે, પિન નંબર કઈ રીતે જનરેટ થતો હોય છે. અને ત્યારબાદ લોક થઈ ગયા પછી તમારે એમને લોગ આઉટ કરી દેવાનું છે અને વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમને તમારી ડ્રીમ કોલેજીસની અંદર એડમિશન મળી જાય એવી અમારી પ્રાર્થના છે. અને કોઈ પણ પ્રકારના નાના મોટા ડાઉટ્સ તમને રહી જતા હોય અથવા તો આમાં ન સમજણ પડતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે એવો પ્રામાણિક પ્રયત્ન કરીશું કે અમે બનતી તમને મદદરૂપ થઈ શકીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ.